जय द्वारकाधीश, जय माताजी। बधा मित्रों ने केम छो? मजामां? तो स्वागत है एक नवा विडियो में। तो आज आपणे सवार में काम लई लीधुं छे भरेला भींडानुं शाक बनाववानुं। तो आपणे काठियावाड़ी स्टाइल में आज भींडानुं शाक बनाववानुं छे अने मसालाथी भरपूर। तो आपणे थाળી भरीने मसालो आज तो लई लीधो। तो छे वरियाળી, गरम मसालो, मीठुं, हळदर, धाणा जीरुं मसालो, तीखू मरचुं, काश्मीरी मरचुं, आसे नारिયેળનો भूको, तलनो भूको, मांडवीनो भूको, चणानो लोट अने धाणा भाजी। तो आपणे आजे मसालाथी भरपूर भींडानुं शाक बनाववानुं छे अने आपणे भींडा पण मोरी लीधा। तो આવી રીતે આપણે ભીંડા પણ મોરી લીધા અને વૈસમાંથી આપણે કટ મારી દીધો છે અને આપણે લઈ લેવાનું છે અડધું ફાડું લીંબુ અને તેલ। तो આપણે मसाला मिक्स करी लईए। तो बधा मसाला આપણે मिक्स कर देवाना છે। અને એમાં નાખી દેવાનું છે આપણે લીંબુ અને થોડું તેલ અને ફરીથી આપણે પાછા મસાલા મિક્સ કરી દઈશું। અને સરસ રીતે મિક્સ કરીને આપણે મસાલો ભીંડામાં ભરી લેવાનો છે। तो આપણે મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે ભીંડા ભરી લેવાના છે। તો આવી રીતે આપણે બધા ભીંડા ભરી લઈશું। સરસ રીતે મસાલો દબાવતો જવાનો ને આવી રીતે આપણે ભીંડા ભરી લેવાના છે। तो આપણે ભીંડા સરસ રીતે ભરી લીધા છે। તો હવે આપણે વઘાર કરી લઈએ। તો આપણે 4 થી 5 મેથીના દાણા નાખી દેવાના છે અને થોડુંક આપણે જીરું અને ભીંડાને આપણે તેલમાં છોડવા દઈશું। આવી રીતે આપણે ફેરવતા જઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી અને તેલમાં તૈયાર છે આપણું ભરેલ ભીંડાનું શાક। મસ્ત મજાનું જો પાકી ગયો। આપણે 2-3 સીટી કરી લીધી અને આપણે પાણી થોડું થોડું નાખ્યું। જાજુ પાણી નથી નાખ્યું કારણ કે આપણા ભીંડા તરીએ બેસી ન જાય એટલું જ આપણે ચમચીથી પાણી નાખ્યું હતું। તો સુગંધ તો એટલો મસ્ત આવે। આપણું કાઠિયાવાડી ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને ફરી મળીશું એક આપણે નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી। આવજો।